બાપાની એક મોટી વિશેષતા એ હતી, એના મુખારવિંદ પર 3 પ્રકારનો ભાવ હતો, નિરંતર રહેતો હતો. એક અજ્ઞાન અવસ્થા. યોગી મહારાજ બેઠા હોય એટલે તમને એમ લાગે થાથા થાબડી જેવા સાધુ છે, ભલા સાધુ છે, ભોળા સાધુ છે, ખાનદાન છે, સારા છે. બહુ અજ્ઞાની સ્વરૂપ ધારણ કરે, આમ એકદમ ચબરાકતા ના દેખાય. હા, પોતે દેખાડે ત્યારે તો બધું દેખાતું હતું. આમ બેઠા હોય, આમ એક એમના ફેસ પર એવું એક ભોળપન ધારણ કરેલું. બીજું બાળક જેવી સહજ નિર્દોષ અવસ્થા. બીજો એક બાળકનો ભાવ ધારણ કર્યો, સહજ નિર્દોષ અવસ્થા, સાવ બાળક. એક ભોળપન. અને ત્રીજો બહુ ભલો નેચર, ભગવાન સૌનું ભલો કરો. ખાનદાન માણસ બોલી શકે. બહુ આવા સાત્વિક 3 અવસ્થા પોતાના શરીરમાં 24 કલાક ધારણ કરવાના કારણે આખો સમાજ ભૂલો પડી ગયો, ન ઓળખી શક્યા, અનોળખ્યા વયા ગયા એવું લાગે. અનોળખ્યા. એમનેમ બાળક કહેવાય. બધા ઉલ્લુ બનાવતા હતા અને બનતા હતા. એમનેમ બાળક અવસ્થા કહેવાય. શું કહેવાય? બાળકને ઢીંગલો આપો, પછી બાળકને તો જી આપો. બાળક એટલે શું? દરેક બાળકને રમાડી શકે. યોગી મહારાજ એક બાળ સ્વભાવ પ્રકૃતિ ધારણ કરેલી. બાળ સ્વભાવ, એટલું બધું બાળક ભાવ, એટલું બધું ભલમણસીનો ભાવ. પણ દુનિયાના પ્રચંડમાં પ્રચંડ જ્ઞાનીના હૈયામાં ઘૂસી જાય એ બ્રહ્મ તત્વ. પાંડુરંગજીએ ત્યાં આગળ બોલી દેવું પડ્યું. પાંડુરંગજી આવ્યા ને બાપા એકદમ ઉભા થયા, ભેટી પડ્યા. કૃષ્ણગઢ શાસ્ત્રી આવે ને બાપા દંડવત કરે, ડોંગરી મહારાજ આવે ને બાપા દંડવત કરે, કોઈ પણ સાધુ આવે ને બાપા દંડવત કરે. ત્યારે બાપાએ કહ્યું, આજ તો તમારી પાસે ભક્તિ યોગ સમજવો છે. ત્યારે પાંડુરંગજી આમ સહજ અવસ્થાથી બોલે, ભક્તિ યોગ તો તમે સિદ્ધ કર્યો છે, ભક્તિનું સ્વરૂપ તમે છો, આજે મારે સમજવો છે. એ યોગી મહારાજ સમજ પડે છે. એનું ડાયનેમિક વ્યક્તિત્વ કહેવાય. આપણી પાસે ગમે તેવી બુદ્ધિ હોય, બુદ્ધિ કોઈ કામમાં નથી આવતી, જ્ઞાન કામમાં આવે. એટલે જ્ઞાન પ્રકૃતિ પુરુષથી પર છે.